બનાસકાંઠાના ડીસામાંથી લેબજી ઠાકોર ભાજપમાં જોડાશે। વિધાનસભા ચૂંટણીમાં લેબજી ઠાકોરે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી, ત્યારે ભાજપમાંથી બળવો કરી લેબજી ઠાકોર અપક્ષ ચૂંટણી લડ્યા હતા, જો ફરી પાછા ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે। વિધાનસભા ચૂંટણીમાં લેબજી ઠાકોરને મળ્યા હતા 45,000થી વધુ મત, તો લેબજી ઠાકોર ફરી એકવાર ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે। ડીસામાં લેબજી ઠાકોર ભાજપમાં જોડાશે। વિધાનસભા ચૂંટણીમાં લેબજી ઠાકોરે અપક્ષ ઉમેદવારી કરી હતી। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા વસંત ફોન લાઈનથી જોડાયા છે। જી વસંત, લેબજી ઠાકોર ફરી એકવાર ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે? બિલકુલ, જો વાત કરવામાં આવે તો ડીસામાં જે રીતે બળવો કરી વિધાનસભાની ચૂંટણી વખતે અપક્ષ ઉમેદવારી જે ઉમેદવાર બન્યા હતા લેબજી ઠાકોર, તે કેસરિયા ફરી કરશે, કારણ કે વિધાનસભા વખતે ભાજપે ટિકિટ ન આપતા તેમને અપક્ષ ઉમેદવાર બનીને ચૂંટણીમાં 45,000થી વધુ જે મત છે તે મત મેળવ્યા હતા। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો એક તરફ કોંગ્રેસે લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને મેદાને ઉતારે છે, તો બીજી તરફ હવે ભાજપને ઠાકોર નેતાની જરૂર છે, જેના કારણે જ આ લેબજી ઠાકોરને ફરી એકવાર પક્ષમાં લેવાની આ કવાયત હાથ ધરાઈ છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે।